My dear friends, myself Jayanti Mesuria. Here is the second part of the bubble tree, activity 8. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. હવે બીજી સવારે શું થયું કે પેલા જે બાવળના વૃક્ષના જે પાન હતા તે સ્મૂથ થઈ ગયા અને મોટા એમ જે એણે વનદેવી પાસે માંગેલા હતા અને એના પર કાંટા પણ નહીં મળે. તો એની પરિસ્થિતિ કેવી રીતે? ઇટ વોઝ ફૂલ ઓફ જોય. હવે એ બહુ આનંદમાં આવી ગયું કે અરે વાહ, વાવ, અરે રે, અને આશ્ચર્ય થઈ ગયું કે કેવું ફાઇન, હાઉ, વોટ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ. હવે મારા પાન કેટલા સુંદર છે યાર, આમ આનંદ થઈ ગયો. રોબર્ટ્સ વોન્ટ સ્ટીલ ડેમ. હવે લૂંટારવો પણ એને લૂંટી નહીં શકશે. આમ ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ડેમ. અને જે ક્રૂર ભયંકર વાવાઝોડું આવે ને તો પણ એ તૂટી નહીં શકે, એ તોડી નહીં શકે એને. નાઉ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું કાયમ માટે એકદમ હેન્ડસમ લાગીશ અને ખુશ રહીશ આમ કાયમ માટે. ઓલ ઓફ એ સડન, એકાએક શું થયું? ધેર કેમ 3 goats, અને 3 બકરા આવ્યા. They were very hungry. બહુ ભૂખ્યા હતા. They saw the broad and soft green leaves of the bubble tree. હવે એમણે શું જોયું કે આ ઝાડવું પણ સરસ મજાના લીલાછમ પાન છે અને મોટા મોટા છે એમ. તો હવે બકરાને ભૂખ લાગે તો એ શું કરે? તો ખાઈ જાય. They ran to it and started eating its leaves. એ તો એની પાસે ગયા અને પાન ખાવાનું ચાલુ કરી દીધું, ખાઈ ગયા બધા. Ouch, ouch, gods, please don't eat my leaves, cried the bubble tree. એટલે બાવળનો વૃક્ષ પાછું રડવા લાગ્યો કે ભાઈ આ હું યાર, મારા પાન શું કાં ખાવ છો યાર, મને દુઃખ થાય યાર અને પીડા થાય ને. The gods replied. એટલે પેલા બકરાએ શું જવાબ આપ્યો? છે પેલા 3 હતા તે, we are very hungry. અમે બહુ ભૂખ્યા છે યાર. Your leaves are very tender and tasty. અરે યાર તમારા પાન છે ને બહુ જ નાજુક અને બહુ જ સ્વાદિષ્ટ છે એમ કે. We will eat them all. અમે આ બધા ખાઈ જવું. The gods ate up all the leaves of the bubble tree. અને પેલા જે બકરા હતા તે બધા પાન ખાઈ ગયા પેલા બાવળના. They felt happy and contented. એટલે એ લોકો હવે ખુશ હતા, આમ સંતુષ્ટ થઈ ગયા કે હા ભાઈ આપણને આજે ખાવાનું ભરપેટ અને સરસ ટેસ્ટી મળ્યું ખરું. એટલામાં ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન. ફરી પાછો વૃક્ષ, બબુલનું વૃક્ષ એટલે કે બાવળનું ઝાડ તો પાછો રડવા લાગ્યું યાર કે યાર આ તો આમાં પણ આવું થયું. ઇટ ક્રાઇડ લાઉડલી. હવે તો બહુ મોટેથી રડવા લાગ્યો. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. અરે વનદેવી પ્લીઝ સેવ, મને બચાવો, મહેરબાની કરી મને બચાવો. વનદેવી અપિયર્ડ અગેન વિથ એ સ્માઇલ ઓન હર ફેસ. અને હસતા મુખે વનદેવી પાછા આવ્યા ત્યાં. અને ઓ ડિયર બબુલ, અરે બબુલ, અરે બાવળ, શું થયું ભાઈ યાર તને? I granted all your wishes but still you are not happy and satisfied. યાર મેં તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી પણ તું હજુ પણ ખુશ નથી, સંતુષ્ટ નથી. શું છે તારું? નાઉ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને છેલ્લી તક આપું છું. ચાલ હું આપીશ તને, એક જ છેલ્લી તક આપીશ. હવે શું કરવું છે તે કે. ટેલ મી વોટ ડુ યુ વિશ. તારે શું ઈચ્છા છે તે કે મને. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. એટલે બાવળે વનદેવીને કહ્યું બાબળને જાણે, નાઉ આઈ હેવ લર્ન ટુ લેસન. હવે મને બોધ મળી ગયો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. હવે મારે કોઈ સોનેરી પાન નથી જોઈતા, કાચના પાન નથી જોઈતા, પહોળા પાન નથી, સોફ્ટ પાન કશું નહીં, એવું કશું નથી જોઈતું. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. હવે હું ખરેખર જે મારો અસલ ઓળખ છે મારી તે જ જોઈએ છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મને મારા જે પાન હતા અને જે કાંટા હતા તે જ મને પાછા આપો.
આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, અને હું એનાથી હંમેશા માટે સુખી, આનંદિત અને સંતુષ્ટ રહીશ. The one day we gave it back, it's small green leaves and thorns. એટલે વન દેવીની પાછી એની જે ઈચ્છા હતી તે પૂરી કરી કે ભાઈ સારું, તને પાછું તારું જે હતું મૂળ નાના નાના પાન અને કાંટા તે પાછા મળી જશે. Then the bubble tree stood happily in its original evergreen dress forever. અને ત્યાર પછી ફરી પાછું બાવળ વૃક્ષ એની જે મૌલિક જે ઓળખ હતી, એના જે નાના પાન, લીલા પાન અને જે કાંટા હતા તેના સ્વરૂપમાં પાછું આવી ગયું, અને એ કાયમ માટે હવે એ જ હોય એવી અપેક્ષા રાખવા માંડી. તો હિયર મિત્રો અહીંયા તમને એક વસ્તુ શીખવા મળે છે આપણને કે આ બાવળના વૃક્ષની જે વાત છે તે એની અંદર એક જ વસ્તુ જોવા મળે છે, આપણા માનવ મન, માનવ જીવન, કે આપણને હંમેશા આપણી વસ્તુ, આપણો દેખાવ, આપણું ઘર, આપણી ગાડી, આપણા પોતાનું જે છે ને એના કરતાં અન્યનું વધારે સારું લાગે છે, વધારે સુંદર, વધારે મોટું, વધારે ભવ્ય એવું કેમ છે? તો એનું કારણ આપણા મનમાં રહેલી થોડીક એવી કદાચ ઈર્ષા કે ભાઈ હું આના કરતાં સુંદર દેખાઉં, કદાચ હું આના કરતાં વધારે પૈસાદાર બનું, હું આના કરતાં વધારે હેન્ડસમ દેખાઉં, હું આના કરતાં વધારે બળવાન બનું, એવી આપણી ઈર્ષા ભાવ એવું જ્યારે થાય તો આપણને અન્યથી ચઢિયાતા દેખાવાનું ગમે, અન્યથી ચઢિયાતા બનવાનું ગમે. એવી જ કંઈક ઈચ્છાઓ આ બાવળના વૃક્ષને થાય છે, અને એની હાલત કેવી થાય છે એ આપણને અંતે જોવા મળે છે કે આપણે જે છે, વોટ એવર યુ આર યુ શુડ રિમેઇન, તમે જે છો તે જ છો. સો હિયર ઓલ્સો આઈ વુડ લાઈક ટુ કોમેન્ટ સમથિંગ આઉટ ઓફ બોક્સ that in our cricket or in cricket in the world there are so many great or greatest players like Sunil Gavaskar. His son could not become cricketer, simply cricketer, not great cricketer. Okay, next, Sachin Tendulkar is called the semi-god, not god of cricket, but his son is not signing as well as him. Not only cricket, but in a film industry, Amitabh Bachchan's son, you see, Amitabh at the age of 80 plus, 82, 83, he is working in the film industry and looking handsome and earning a lot of fame and money, and so much so that we cannot believe it. But on the other hand, Abhishek Bachchan, his son, could not get even 1/10 of his fame and money perhaps. So this is પોસિબલ. જુઓ, આવું દરેક જગ્યાએ કલ્પના કરવી નહીં, કમ્પેર નહીં કરવાની કે આ આમ છે, આનાથી આમ છે, મારી પાસે. ભગવાને જે સર્જન કર્યું હોય તે દરેકને એનું પોતાનું સ્થાન હોય, અને એ આપણે જો જાળવી રાખીએ તો કદાચ એ વધારે યોગ્ય છે. કારણ કે ભગવાને જે કર્યું હોય, જે સર્જેલું હોય, જે તે આપણે આપણા કર્મો કે આપણા જે ઈચ્છા હોય કે તે પ્રમાણે જ એ થતું હોય છે. થેન્ક્સ.